હેલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 10 માર્ચ 2026 ને આપણે બજાર ભાવ જોઈએ. પાલક થી શરૂઆત કરી. પાલકનો બજાર ભાવ જોઈને તો આપણે ₹1.5 થી લઈને ₹2 સુધી પૂર્યું પાલકમાં થઈ ગયું છે. પાલકમાં આજે થોડી સારી એવી બજાર બતાવે છે. લીલી ડુંગળીમાં બજાર જોઈને તો એમાં પણ બજાર ડાઉન જ છે. 15 થી માંડી ₹17 સુધી કિલો વેચાય છે આ ડુંગળી. કયું ગામ? શું નામ? આપણે નવનીતભાઈ ખેડૂત નું નામ છે અને નાની લાખાવાડ થી આવે છે ભાઈ આ ડુંગળી લઈને. ડુંગળીમાં પણ આ થોડુંક નીચું બતાવે છે. આપણે લાલ તાંજરિયા જોઈને તો લાલ તાંજરિયામાં 4 થી લઈને ₹5 સુધી પૂરી હોય છે. આ લાલ તાંજરિયો જે સાઉથ ઇન્ડિયન લોકો આની ભાજી કરે છે. અને આપણે સુરેશભાઈ ખેડૂત નું નામ છે જે બેડી ગામ થી આવે છે લાલ તાંજરિયો લઈ. મોટામાં કેવો છે? મોટામાં મોટું આવડું આવે એનાથી ચોમાસા જેવડું ન આવે. જે મોટું પાંદ આવડું આવે શું ભાવ થાય એમાં? મોટાને 15, નાનાને 10. જે આવડું સન છે જે ₹15 પૂરીઓ વેચાય છે. ત્યાર પછી આ નાનું ભાઈ ના હાથમાં છે જે ₹10 પૂરીઓ વેચાય છે. આપણે ભાઈ દીપકભાઈ ભાઈ વેચે આ પાન 10 વાળું પાન છે. આપણે ભાવજા ધાણામાં બજાર ભાવ જોઈને તો અત્યારે તડકાના હિસાબે મીડિયમ જ ધાણા આવે છે અને બજાર ભાવ 15 થી માંડી ₹20 સુધી કિલો ધાણામાં બજાર ભાવ થાય છે. શું નામ? રાયાભાઈ. રાયાભાઈ ખેડૂત નું નામ છે. કયું ગામ? જે ભાઈ રાયાભાઈ ગુંદા થી આવે છે આ ધાણા લઈ. આપણે લસણમાં બજાર ભાવ જોઈને તો ₹70-80 સુધી કિલો લસણમાં બજાર થઈ ગઈ છે. તડકાના હિસાબે લસણ પીળા પડી જાય છે. ઉવાભાજી છે જે ₹5 પૂરીઓ વેચાય છે. ઉવાભાજી આપણે જોઈને તો એકદમ ગોલ મટોલ લાલ બીટ છે. બજાર ભાવ 40 થી માંડીને ₹50 નો પાથરો વેચાય છે જે 15 નંગ બીટ આવે છે. આપણે ઉમેશભાઈ બીટ નું હોલસેલ થી વેચાણ કરે છે. મેથી જોઈને તો અત્યારે માર્કેટમાં આ ઓછી આવે છે. તડકાના હિસાબે હારી મેથી માર્કેટમાં આવતી જ નથી. આ મેથી જોવો ને તો સારામાં સારી છે. બજાર ભાવ જોઈને તો ₹8 થી લઈને ₹10 સુધી પૂર્યું થઈ ગયું છે. મેથીમાં હારી મેથી 1 નંબરમાં. આપણે રાજુભા જેનું વેચાણ કરે છે માર્કેટ ની 1 નંબર મેથી. શું ભાવ છે ફુદીનો? ફુદીનામાં જઈને તો ₹2 થી ₹3 પૂરીઓ વેચાય છે. મીડિયમ ફુદીનો તડકાના હિસાબે અત્યારે માલ થોડાક હલકા આવે છે. આપણે સંજયભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ બેડી ગામ થી આવે છે આ ફુદીનો ને. પછી દેશી જોઈને તો એમાં પણ કાંઈ એટલી બજાર ખાસી દેખાતી નથી. 10 થી માંડીને ₹15 સુધી કિલો વેચાય છે. પછી દેશી નેક્સ્ટ આપણે જોઈને તો હારામાં હારું પાઉજા હોય ને તો ₹20-25 સુધી કિલો પણ વેચાય છે. અમેરિકન મકાઈ તમે શું ભાવ છો ભાઈ? જે ₹10 કિલો થઈ ગયો છે અમેરિકન મકાઈ. જે દેશી મકાઈ છે અમેરિકન પણ 10 માં વેચાય છે. જે 25-30 કિલાની બોરી આવે છે. ને અમેરિકન મકાઈ ઘણી બધી પડી પણ છે. તો તડકાનો માલ મીડિયમ જ આવે છે. મેથીમાં આજ બહુ અછત છે. મીડિયમ મેથી છે. હારી મેથી માર્કેટમાં દેખાતી નથી. મીડિયમ મેથી ₹5 પૂરી પણ વેચાય છે. ને દાણા પણ સારું દેખાતું નથી. તડકાની અસર થઈ ગઈ છે મસાલામાં.